એસએ બીકોમ સેમેસ્ટર 4 ઇન્કમ ટેક્સમાં આપણે ચેપ્ટર નંબર 3 અન્ય સાધનોની આવક શરૂ કરેલું હતું, બરાબર. એમાં આપણે 3 ટોપિક જોઈ ગયા આગળના વિડીયો લેક્ચરમાં, અને છેલ્લો જે ટોપિક હતો આ શીર્ષક હેઠળ વધારાની આવકો આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે ચોથા ટોપિકથી, એટલે કે ચોથો ટોપિક છે આપણો અન્ય સાધનોની આવકનો ડિવિડન્ડની આવક. તો જોઈએ આપણે ઇન્કમ ટેક્સની ભાષામાં ડિવિડન્ડની આવક આપણને શું કહે છે, બરાબર. જોઈએ. તો ડિવિડન્ડની આવકમાં આપણને એવું કહે છે કે આવકવેરા કાયદાની કલમ 2 પેટા કલમ 22માં ડિવિડન્ડની વ્યાખ્યા આપેલી છે, બરાબર. કંપનીના શેર પરના માલિકીના હકને પરિણામે ડિવિડન્ડની આવક ઉત્પન્ન થઈ ગણાય છે, બરાબર. શું કહે છે ડિવિડન્ડની આવક માટે? તો કે આવકવેરા કાયદાની કલમ 2 પેટા કલમ 22માં ડિવિડન્ડની વ્યાખ્યા આપેલી છે. કંપનીના શેર પરના માલિકીના હકને પરિણામે ડિવિડન્ડની આવક છે એ ઉત્પન્ન થઈ ગણાય છે, અને આ શેરો રોકાણ તરીકે કે ધંધાના સ્ટોક તરીકે રાખેલા હોઈ શકે. યાદ રાખો કે આકારણી વર્ષ 2004-5થી શેરહોલ્ડર્સને મળતી ડિવિડન્ડની આવક સંપૂર્ણપણે કરમુક્ત આવક છે, બરાબર. પછી કલમ 8 અ મુજબ ડિવિડન્ડ જે પાછલા વર્ષમાં જાહેર થયું હોય, વહેંચાયું હોય કે ચૂકવાયું હોય તે જ પાછલા વર્ષમાં તે આવક મળી છે એમ માની લેવામાં આવે છે. કંપનીની સામાન્ય સભામાં જે તારીખે ડિવિડન્ડની જાહેરાત થાય તે દિવસે ડિવિડન્ડની આવક છે એ લેણી થઈ ગણાય, બરાબર. પછી જોઈએ આગળ શું કહે છે. તો આગળ આપણને એવું કહે છે કલમ 8(બ) મુજબ વચગાળાનું ડિવિડન્ડ પણ જે પાછલા વર્ષ દરમિયાન કંપની દ્વારા કોઈપણ પ્રકારની શરત વગર શેરહોલ્ડરો વચ્ચે વહેંચણીપાત્ર બનાવાયું હોય તે જ પાછલા વર્ષમાં તે આવક લેણી થઈ ગણાય, બરાબર. હજી એક વખત રિફર કરીએ. શું કહે છે? કલમ 8(બ) મુજબ વચગાળાનું ડિવિડન્ડ પણ જે પાછલા વર્ષ દરમિયાન કંપની દ્વારા કોઈપણ પ્રકારની શરત વગર શેરહોલ્ડરો વચ્ચે વહેંચણીપાત્ર બનાવાયું હોય તે જ પાછલા વર્ષમાં તે આવક લેણી થઈ ગણાય. એના પછી આપે છે કલમ 2 પેટા કલમ 22 સબ કલમ બી ની જોગવાઈ મુજબ કંપનીના એકત્રિત નફામાંથી નીચે મુજબની વહેંચણી પણ ડિવિડન્ડ ગણાય, અને વ્યાખ્યાઓના પ્રકરણ નંબર 2માં ડિવિડન્ડની વિગતવાર વ્યાખ્યા આપેલી છે, બરાબર. એમાં જોઈએ કે શું કહે છે? ઇક્વિટી શેર હોલ્ડર્સ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિબેન્ચર સ્ટોક કે ડિપોઝિટ સર્ટિફિકેટ્સની વ્યાજ સાથેના કે વ્યાજ વગરના વહેંચણી કરી હોય ત્યારે. પછી બ કહે છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને બોનસ શેરોની વહેંચણી, બરાબર. આવું ડિવિડન્ડ છે એ ફક્ત નીચે જણાવેલ પરિસ્થિતિમાં કરમુક્ત ગણાય. એક તો પહેલી કે જે દેશની એટલે કે ડોમેસ્ટિક કંપનીએ જાહેર કરેલું ડિવિડન્ડ હોય તો, અને બીજું કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કે અન્ય મ્યુચ્યુઅલ ફંડે વહેંચેલ ડિવિડન્ડ કે અન્ય આવક, બરાબર. નોંધ આપે છે કે વિદેશી કંપનીએ જાહેર કરેલ ડિવિડન્ડ શેરહોલ્ડરોની દ્રષ્ટિએ સંપૂર્ણપણે કરપાત્ર ગણાય, અને ભારતીય કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડ શેરહોલ્ડરો માટે કરમુક્ત છે, પરંતુ ડિવિડન્ડ ચૂકવનાર, બરાબર. હજી આપણે રિવિઝન કરીએ. આવું ડિવિડન્ડ છે ફક્ત નીચે જણાવેલ પરિસ્થિતિમાં કરમુક્ત ગણાય. એમાં પહેલું કહે છે દેશની એટલે કે ડોમેસ્ટિક કંપનીએ જાહેર કરેલું ડિવિડન્ડ. બીજું કહે છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કે અન્ય મ્યુચ્યુઅલ ફંડે વહેંચેલ ડિવિડન્ડ કે અન્ય આવક. નોંધ આપે છે કે વિદેશી કંપનીએ જાહેર કરેલ ડિવિડન્ડ શેરહોલ્ડરની દ્રષ્ટિએ સંપૂર્ણપણે કરપાત્ર ગણાય, અને ભારતીય કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડ શેરહોલ્ડરો માટે કરમુક્ત છે, પરંતુ ડિવિડન્ડ ચૂકવનાર કંપનીએ તેના પર ટેક્સ ચૂકવવો પડે છે. પછી આકારણી વર્ષ 2017-18થી અમલમાં આવેલ સુધારો, બરાબર, કે કોઈ પણ વ્યક્તિ હિન્દુ અવિભક્ત કુટુંબ કે પેઢી કે જે ભારતમાં રહીશ એસએસી હોય તેને ભારતમાં ડોમેસ્ટિક કંપનીએ જાહેર કરેલ, વહેંચેલ કે ચૂકવેલ ડિવિડન્ડની રકમ ₹10 લાખથી વધી જતી હોય તો તે ડિવિડન્ડ પર 10% લેખે આવકવેરો ભરવાનો રહેશે, બરાબર, જે તેની અન્ય આવકો પર ચૂકવવાપાત્ર કર ઉપરાંત આપવાનો છે. એના પછી આપી દઈએ આ હેતુ માટે ડિવિડન્ડ શબ્દનો અર્થ કલમ 2 પેટા કલમ 22માં જણાવ્યા મુજબનો જ છે,
અને તેમાં પેટા કલમ ઈનો સમાવેશ થતો નથી. બરાબર. એના પછીનો આપણો ટોપિક જોઈએ પાંચમો, કે પાંચમો ટોપિક આપણને શું કહે છે, તો કે જામીનગીરીઓની વ્યાજની આવક. બરાબર. એમાં જો એ જોઈએ કે જામીનગીરીઓની વ્યાજની આવક શું છે, તો એ આપે છે આ પ્રકારની આવકની કરપાત્રતા વિશે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. એમાં લેણું વ્યાજ છે. બરાબર. હવે જો જામીનગીરીઓની વ્યાજની આવક છે એ સમજીએ તો કે જામીનગીરીઓની વ્યાજની આવક, આ પ્રકારની આવકની કરપાત્ર વિશે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. એમાં આપણે સૌથી પહેલા લેણું વ્યાજ કરપાત્ર છે એ લઈએ પહેલા તો સમજીએ કે આપણને જામીનગીરીઓની વ્યાજની આવક શું કહે છે. બરાબર. સમજીએ કે જામીનગીરીઓના વ્યાજની આવક માટે આપણને એવું કહેવામાં આવે છે કે આધુનિક સમયમાં ટ્રસ્ટો, સંસ્થાઓ, બેંકો, વીમા કંપનીઓ વગેરે વ્યાજની નિયમિત આવક મેળવવા કે કાયદાનું પાલન કરવા નિયમિત રીતે અમુક સરકારી જામીનગીરી કે કંપનીઓના બોન્ડ અથવા તો ડિબેન્ચર ખરીદે છે. આવી જામીનગીરીઓ છે નીચે મુજબ છે. બરાબર. એમાં પહેલું કહે છે મધ્યસ્થ કે રાજ્ય સરકારની કોઈ પણ જામીનગીરી પર વ્યાજ. બરાબર. મધ્યસ્થ કે રાજ્ય સરકારની કોઈ પણ જામીનગીરી પરનું વ્યાજ, જેમાં એન્યુઇટી ડિપોઝિટ હેઠળ મળવાપાત્ર વ્યાજનો સમાવેશ થતો નથી. બરાબર. એવું કહે છે કે મધ્યસ્થ કે રાજ્ય સરકારની કોઈ પણ જામીનગીરી પરનું વ્યાજ, જેમાં એન્યુઇટી ડિપોઝિટ હેઠળ મળવાપાત્ર વ્યાજનો સમાવેશ થતો નથી, પરંતુ નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજનો સમાવેશ થાય છે. એના પછી આપીએ બીજું, કોઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપાલિટીએ બહાર પાડેલા ડિબેન્ચરો કે અન્ય જામીનગીરીઓ પરનું વ્યાજ. બરાબર. કોઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જેવી કે મ્યુનિસિપાલિટીએ બહાર પાડેલા ડિબેન્ચરો કે અન્ય જામીનગીરીઓ પરનું વ્યાજ. એના પછી આપે છે ત્રીજું, જોઈન્ટ સ્ટોક કંપનીઓએ બહાર પાડેલા ડિબેન્ચરો પરનું વ્યાજ. ચોથું, મધ્યસ્થ કે રાજ્ય સરકારના કોઈ કાયદા હેઠળ સ્થપાયેલ કોર્પોરેશને બહાર પાડેલા ડિબેન્ચરો કે અન્ય જામીનગીરીઓ પરનું વ્યાજ. બરાબર. હવે જામીનગીરીઓના વ્યાજની આવકમાં આપણે આગળ જોઈએ તો એમાં આપણું અ હેડિંગ છે કે આ પ્રકારની આવકની કરપાત્રતા વિશે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. બરાબર. એમાં સૌથી પહેલું જોઈએ આપણે લેણું વ્યાજ કરપાત્ર. બરાબર. શું કહે છે લેણું વ્યાજ કરપાત્ર? તો જોઈએ, ઉપરની જામીનગીરીઓ પરનું વ્યાજ. બરાબર. જે વર્ષે લેણું વ્યાજ કરપાત્ર, એમાં આપણને એવું કહે છે કે ઉપરની જામીનગીરીઓ પરનું વ્યાજ જે વર્ષે લેણું થયું હોય તે વર્ષની આવક ગણાશે. પછી ભલે તે બીજા વર્ષમાં મળે, એટલે કે જ્યારે આ રકમ વસૂલ કરવામાં આવશે ત્યારે તે વર્ષની તે આવક ગણવામાં આવશે નહીં. જો કોઈ એસએસી આવી આવક અંગે તેના હિસાબો રોકડ પદ્ધતિએ રાખતો હોય તો ફક્ત મળેલ વ્યાજની રકમ કરપાત્ર ગણાય નહીં કે લેણું થયેલ વ્યાજ. પરંતુ જો આવી કોઈ આવક કર ભરનાર શખ્સને પાછલા વર્ષ દરમિયાન મળી હોય અને અગાઉના કોઈ વર્ષમાં તેના પર આકારણી ન થઈ હોય તો પાછલા વર્ષની આવકમાં તેનો સમાવેશ થાય છે. એના પછી બીજું છે લેણી તારીખ અને માલિકી હક. તો એના માટે જોઈએ શું કહે છે, તો કે જે તારીખે વ્યાજ લેણું થાય તે તારીખે જે વ્યક્તિ તે જામીનગીરીની માલિક હોય તેની આવકમાં તે વ્યાજનો સમાવેશ થાય છે. એટલે કે વ્યાજ સહિત અને વ્યાજ બાદ ખરીદ વેચાણ ધ્યાનમાં લેવાતા નથી. બરાબર. એના પછી ત્રીજું જોઈએ ચડતા વ્યાજ પર આવકવેરો. જોઈએ શું કહે છે આપણને, તો ચડતા વ્યાજ પર આવકવેરો જોઈએ તો આપણને એવું કહે છે કે કેટલીક વાર મોટા પાયા પર જામીનગીરી ધરાવનાર વ્યક્તિ વ્યાજની લેણી તારીખે મોટાભાગની જામીનગીરી પોતાના કોઈ મિત્ર કે સગાના નામે ફેરબદલી કરે છે, જેથી પાક્યા તારીખે પોતાના નામે જામીનગીરી ન હોવાથી તેની પોતાની આવકમાં વ્યાજનો સમાવેશ થાય નહીં. જેની તરફેણમાં આવી ફેરબદલી કરી હોય તેની આવક કરપાત્ર ન હોય એટલે તેણે પણ વ્યાજ પર આવકવેરો ભરવો નહીં પડે. પાક્યા તારીખ પછી ફરીથી આ જામીનગીરી પોતાના નામે ફેરબદલી કરી દેવામાં આવે છે. આ રીતે કરચોરી કરવામાં આવે છે.
તેથી કલમ 94 પેટા કલમ 1માં એવી જોગવાઈ છે કે આવા પ્રચલિત વ્યવહારોવાળા એટલે કે બોન્ડ વોશિંગ ટ્રાન્ઝેક્શન બોન્ડની સંપૂર્ણ આવક વેચનારની ગણાશે. બરાબર. એના પછી છે મૂળ સ્થાનેથી કર કપાત અને એના પછી છે ધંધાકીય મિલકતના ભાગરૂપે જામીનગીરીઓ ધારણ કરેલી હોય. બરાબર. બે જોઈ લઈએ આપણે. તો જોઈએ મૂળ સ્થાને કર કપાત. જામીનગીરીના વ્યાજ પર આવકવેરો આવકના મૂળ સ્થાનેથી એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, બરાબર, જેને TDSના ટૂંકા નામેથી ઓળખવામાં આવે છે. જામીનગીરીના વ્યાજ પર આવકવેરો આવકના મૂળ સ્થાનેથી કાપી લેવામાં આવે છે. એટલે વ્યાજની આવક જ્યારે કુલ આવકમાં ઉમેરવામાં આવે ત્યારે વ્યાજની મળેલી ચોખ્ખી આવકમાં કાપી લીધેલો આવકવેરો ઉમેરીને વ્યાજની કુલ આવક છે એ ગણાય છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખીશું. દાખલામાં આનો ઉપયોગ આવશે. TDS કાપવો પડશે. બરાબર. તો આપણને ક્યારેક કરમુક્ત આવક આપેલી હશે ને કર કપાતવાળી આવક આપેલી હશે. એના પછી પાંચમું ધંધાકીય મિલકતના ભાગરૂપે જામીનગીરીઓ ધારણ કરેલી હોય. બરાબર. જ્યારે કોઈ શખ્સ શેર અને જામીનગીરીના ખરીદ અને વેચાણનો ધંધો કરતો હોય ત્યારે જામીનગીરી તેની ધંધાકીય મિલકત ગણાય અને તેના ખરીદ વેચાણનો નફો કે ખોટ છે એ મહેસૂલી નફો કે ખોટ ગણાય અને તે નફો કે ખોટ ધંધા કે વ્યવસાયની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. પરંતુ કોઈ શખ્સ રોકાણના હેતુથી જામીનગીરી ખરીદે તો તેના ખરીદ વેચાણનો નફો કે ખોટ છે એ મૂડી નફો કે ખોટ ગણાય. બરાબર. હવે એના પછી આપણું બ હેડિંગ જોઈએ. બી. બરાબર. બી હેડિંગ શું છે તો કે એ આપણે જોઈ ગયા કે આ પ્રકારની આવક છે કરપાત્રતા વિશે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. એમાં આપણે પાંચે પાંચ જોઈ ગયા. હવે આપણને બ કહે છે કે નીચેની વ્યક્તિઓ પાસે જામીનગીરીઓ હોય તો તેના પરનું વ્યાજ તેમની કુલ આવકમાં ઉમેરાતું નથી. કેવી વ્યક્તિઓ પાસે જામીનગીરી હોય તો તેના પર વ્યાજ છે એની કુલ આવકમાં ઉમેરાતું નથી. તો એના માટે આપણે જોગવાઈઓ જોઈએ આવકવેરામાં શું કહે છે. બરાબર. જોઈએ કે આપણને કહે છે નીચેની વ્યક્તિઓ પાસે જામીનગીરીઓ હોય તો તેના પરનું વ્યાજ તેમની કુલ આવકમાં ઉમેરાતું નથી. કલમ 10, કલમ 11 અને કલમ 13A હેઠળ. બરાબર. એમાં પહેલી કઈ વ્યક્તિ આવશે તો કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા. બરાબર. ઈ વ્યક્તિ એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા હોય એની જામીનગીરી હોય તો તેના પરનું વ્યાજ છે કુલ આવકમાં ઉમેરાય નહીં. એના પછી ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગના વિકાસ માટે સ્થપાયેલ સંસ્થા કે સત્તામંડળ. બરાબર. ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોના વિકાસ માટે સ્થપાયેલ સંસ્થા કે સત્તામંડળ. એના પછી જોઈએ ત્રીજું. ત્રીજું આપણને કહે છે વૈજ્ઞાનિક સંશોધન માટેની માન્ય સંસ્થા કે જેની આવક સંપૂર્ણપણે સંસ્થાના હેતુઓ માટે જ ઉપયોગમાં લેવાતી હોય. બરાબર. ત્રીજું શું કહે છે તો કે વૈજ્ઞાનિક સંશોધન માટેની માન્ય સંસ્થા કે જેની આવક સંપૂર્ણપણે સંસ્થાના હેતુઓ માટે જ ઉપયોગમાં લેવાતી હોય. પછી ચોથું કહે છે સંપૂર્ણપણે શિક્ષણના હેતુઓ માટે ચાલતી હોય એવી શૈક્ષણિક સંસ્થાઓ કે યુનિવર્સિટી એટલે કે નફાના હેતુ માટે સ્થપાયેલ હોય નહીં. પછી પાંચમું હોસ્પિટલ અને તબીબી સારવાર આપતી અન્ય જાહેર સંસ્થાઓ કે જેમની સ્થાપના નફો કમાવાના હેતુથી થઈ હોય નહીં. એના પછી છઠ્ઠું આપે છે કોઈ પણ રેજિમેન્ટલ ફંડ કે નોન પબ્લિક ફંડ કે કાયદેસરનું પ્રોવિડન્ટ ફંડ કે માન્ય પ્રોવિડન્ટ ફંડ કે માન્ય સુપર એન્યુએશન ફંડ, માન્ય ગ્રેચ્યુઇટી ફંડ. એના પછી આપે છે સાતમું ટ્રેડ યુનિયન એક્ટની જોગવાઈ હેઠળ રજિસ્ટર્ડ થયેલ ટ્રેડ યુનિયન. એના પછી આપે છે આઠમું વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ, વડાપ્રધાનનું એટલે કે ફોક આર્ટના પ્રોત્સાહન માટે ફંડ, વડાપ્રધાનનું સ્ટુડન્ટ એઇડ માટેનું ફંડ કે અન્ય કોઈ પણ સરકાર માન્ય સંસ્થા. એના પછી આપે છે નવમું સરકારી નોકરીમાં ન હોય એવો અનુસૂચિત જાતિનો સભ્ય. બરાબર. એના પછી 10 જાહેર સખાવતી અને ધાર્મિક સંસ્થાઓ. એના પછી 11મું આપે છે ભારતના ચૂંટણી પંચે માન્ય રાખેલ એટલે કે નોંધાયેલ રાજકીય પક્ષો. ભારતના ચૂંટણી પંચે માન્ય રાખેલ એટલે કે નોંધાયેલ રાજકીય પક્ષો. એના પછી 12મું અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિના સભ્યોના હિતને પ્રોત્સાહન આપનાર કોર્પોરેશન કે અન્ય
સંસ્થાઓ, બરાબર. આ 12 જે આપેલું છે એ વ્યક્તિઓ પાસેની જે જામીનગીરીઓ છે, બરાબર, એના પર વ્યાજની રકમ છે એ કુલ આવકમાં ઉમેરાતી નથી. હવે આપણને નોંધ આપી છે કે સામાન્ય રીતે જામીનગીરી પર વ્યાજની આવક ચૂકવનારે મૂળ સ્થાનેથી આવકવેરો કાપી લેવો પડે છે, જે 10% કે 20% છે. પરંતુ જો કોઈ પણ બિનરહીશ સિવાયની વ્યક્તિની કુલ આવક લઘુત્તમ કરપાત્ર રકમ કરતાં ઓછી હોય, દાખલા તરીકે વ્યક્તિ માટે 2,50,000 સુધીની કુલ આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી, તો તે વ્યક્તિ ફોર્મ નંબર 15H જાહેરાત કરીને કંપનીઓના ડિબેન્ચર અંગે વ્યાજ ચૂકવનારને સૂચના આપીને મૂળ સ્થાનેથી કપાત નહીં કરવા જણાવી શકે છે. હવે પાછું આપણને ડિબેન્ચર પર માટે કંઈક આપ્યું છે, જોઈએ એ. ડિબેન્ચર પર ચૂકવવાપાત્ર વ્યાજની રકમમાંથી મૂળ સ્થાને નિયત દરે આવકવેરો કાપવામાં આવતો હોય છે, પરંતુ નીચેની શરતોનું પાલન થાય તો મૂળ સ્થાને આવકવેરો કાપી લેવામાં આવશે નહીં, બરાબર. આ મોસ્ટ આઈએમપી છે, જોઈએ. ડિબેન્ચર પર ચૂકવવાપાત્ર વ્યાજની રકમમાંથી મૂળ સ્થાને નિયત દરે આવકવેરો કાપવામાં આવતો હોય છે, પરંતુ નીચેની શરતોનું પાલન થતું હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો કાપી લેવામાં આવશે નહીં. એમાં પહેલું, વ્યાજ પ્રાપ્ત કરનાર શખ્સ વ્યક્તિ કે એચયુએફ ભારતનો રહીશ હોય, બરાબર. વ્યાજ પ્રાપ્ત કરનાર શખ્સ એટલે કે વ્યક્તિ કે એચયુએફ ભારતનો રહીશ હોય. બીજું, વ્યાજ ચૂકવનાર કંપનીમાં જનતાનું સંગીન હિત હોય તથા તે ડિબેન્ચર માન્ય શેરબજારમાં નોંધાયેલા હોય, બરાબર. વ્યાજ ચૂકવનાર કંપનીમાં જનતાનું સંગીન હિત હોય તથા તે ડિબેન્ચર માન્ય શેરબજારમાં નોંધાયેલ હોય. ત્રીજું, વ્યાજની રકમ બેંકના એકાઉન્ટ પે ચેક દ્વારા ચૂકવવામાં આવતી હોય. અને ચોથું, જે શખ્સને ચૂકવવામાં આવે તે શખ્સને કંપની દ્વારા વર્ષ દરમિયાન ₹5,000થી વધુ વ્યાજ ચૂકવવાનું ન થતું હોય, બરાબર. અને નોંધ આપે છે કે જે તે બેંક કે કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મૂકેલી ટાઈમ ડિપોઝિટ તથા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં મૂકેલી ટાઈમ ડિપોઝિટ તથા પોસ્ટ ઓફિસની અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં માન્ય ડિપોઝિટ સ્કીમ, દાખલા તરીકે 2004ની વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં મૂકેલી રકમ પર વાર્ષિક વ્યાજ ₹10,000થી વધુ ન હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો કાપવામાં આવતો નથી, બરાબર. આ થઈ ગઈ ડિબેન્ચર માટે. એના પછી જોઈએ સી. જોઈએ આપણે નીચેની વ્યક્તિઓ પાસે જામીનગીરીઓ હોય તો તેના પર વ્યાજનું તેની કુલ આવકમાં ઉમેરાતું નથી. હવે સી જોઈએ કે આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. એમાં કરબાદ વેપારી જામીનગીરીઓ, કરપાત્ર સરકારી જામીનગીરીઓ, સંપૂર્ણ કરમુક્ત વ્યાજવાળી સરકારી જામીનગીરીઓ અને કરમુક્ત વેપારી જામીનગીરીઓ. મોસ્ટ આઈએમપી છે, દાખલામાં આવશે કે કોના ઉપર આપણે TDS ગણવાનું થશે, બરાબર. તો જોઈએ આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. હવે આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એમાં 2 જામીનગીરીઓ છે, એક તો સરકારી જામીનગીરીઓ અને બીજું કયું તો કે વેપારી જામીનગીરીઓ, બરાબર. આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. જામીનગીરીઓના 2 પ્રકારો છે, એક તો સરકારી જામીનગીરીઓ અને વેપારી જામીનગીરીઓ. સરકારી જામીનગીરીઓમાં પાછી કરપાત્ર સરકારી જામીનગીરીઓ છે અને કરમુક્ત સરકારી જામીનગીરીઓ છે. વેપારી જામીનગીરીઓમાં કરબાદ વેપારી જામીનગીરીઓ છે અને કરમુક્ત વેપારી જામીનગીરીઓ છે, બરાબર. હવે એક પછી આપણે એક છે એ જોતા જઈએ. એમાં પહેલું જોઈએ, આ છે મોસ્ટ આઈએમપી છે. જો કે આગળના જે કાંઈ થિયરી લેક્ચર આપણે અન્ય સાધનોની આવક માટે જોઈ ગયા એ બધાય મોસ્ટ આઈએમપી છે, એટલે એ બધી યાદ રાખવી પડશે. દાખલામાં આપણને રકમ આપશે ત્યારે એ બધાનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ હશે, બરાબર. જોઈએ પહેલું, કરબાદ વેપારી જામીનગીરીઓ. કરબાદ વેપારી જામીનગીરીઓમાં એવું કહે છે, સામાન્ય રીતે બધી જ જામીનગીરીઓ કરબાદ જામીનગીરીઓ હોય છે, એટલે કે કરબાદની જ વેપારી જામીનગીરી હોય છે. એનો અર્થ એમ થાય છે કે આવી જામીનગીરીઓ પર વ્યાજની ચૂકવણી વખતે ચૂકવનાર પક્ષ દ્વારા આવકવેરાની રકમ કાપી લેવામાં આવે છે અને જામીનગીરી ધરાવનાર વતી તેના નામે બારોબાર આવકવેરા ખાતામાં જમા કરાવી આપવામાં આવે છે.
તથા તે અંગે રોકાણકારને TDSનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ સોર્સ, બરાબર, મૂળ સ્થાનેથી કર કપાત. હજી એક વખત જોઈએ, આ મોસ્ટ એમપી છે. કર બાદ વેપારી જામીનગીરીઓ કોને ગણીશું? તો કે સામાન્ય રીતે બધી જ જામીનગીરીઓ કર બાદ જામીનગીરીઓ હોય છે. એનો અર્થ એમ થાય છે કે આવી જામીનગીરીઓ પર વ્યાજની ચૂકવણી વખતે ચૂકવનાર પક્ષ દ્વારા આવકવેરાની રકમ કાપી લેવામાં આવે છે અને જામીનગીરી ધરાવનાર વતી તેના નામે બારોબાર આવકવેરા ખાતામાં જમા કરાવી આપવામાં આવે છે તથા તે અંગે રોકાણકારને TDSનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે. આ થઈ ગઈ કર બાદ વેપારી જામીનગીરીઓ. બીજું જોઈએ, કરપાત્ર સરકારી જામીનગીરીઓ કોને ગણીશું? તો કે આ પ્રકારની જામીનગીરીઓ પરનું વ્યાજ છે એ કરપાત્ર છે, પરંતુ આ અંગે આવકવેરો મૂળ સ્થાને કાપવામાં આવતો નથી. બરાબર, કરપાત્ર સરકારી જામીનગીરીઓ. આ પ્રકારની જામીનગીરીઓ પરનું વ્યાજ કરપાત્ર છે, પરંતુ આ અંગે આવકવેરો મૂળ સ્થાને કાપવામાં આવતો નથી. બરાબર, આ વધારે આપણે પ્રેક્ટિકલ દાખલા જોઈશું ને ત્યારે આપણને થોડો વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે એના માટે થિયરી જ કાફી છે. બરાબર. ત્રીજું આપ્યું છે સંપૂર્ણ કરમુક્ત વ્યાજવાળી સરકારી જામીનગીરીઓ. આ પ્રકારની જામીનગીરીઓનું વ્યાજ કલમ 10 પેટા કલમ 15 હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત છે, તેથી તેનું વ્યાજ આવક તરીકે ગણવામાં આવતું નથી. અને આ પ્રકારની જામીનગીરીના વ્યાજની ચર્ચા આપણે આગળ કરી છે. બરાબર. એના પછી ચોથું, કરમુક્ત વેપારી જામીનગીરીઓ કોને ગણીશું? કરમુક્ત વેપારી જામીનગીરીઓ તો કે જામીનગીરીઓ બહાર પાડનાર કંપની કે સંસ્થા તરફથી રોકાણ કરનારને એવી ખાતરી કરવામાં આવે કે જામીનગીરી પર વ્યાજનો જે દર નક્કી કરવામાં આવ્યો છે તે દરે થતી કુલ રકમ રોકાણ કરનારને ચૂકવવામાં આવશે અને આ રકમમાંથી આવકવેરો કાપી લેવામાં આવશે નહીં. બરાબર. પરંતુ આ પરિસ્થિતિમાં પણ જામીનગીરી બહાર પાડનાર કંપની કે સંસ્થા SSE વતી ભરવાની આવકવેરાની રકમ આવકવેરા ખાતામાં ભરી આપે છે અને તે બાબતનું પ્રમાણપત્ર એટલે કે TDSનું રોકાણકારને આપવામાં આવે છે. અહીંયા ઉદાહરણ એ આપ્યું છે, સમજીએ ઉદાહરણ, કે એક કંપનીએ 6% કરમુક્ત ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને એક ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી હોય? તો કે 100 હોય. તો તે ડિબેન્ચર હોલ્ડર્સને ₹6 વ્યાજ મળશે. 100 ગુણ્યા 6% કરીએ એટલે ₹6 વ્યાજ મળશે અને ડિબેન્ચર હોલ્ડર વતી ભરવાની આવકવેરાની રકમ પર કંપની દ્વારા ચૂકવી આપવામાં આવશે. અહીં કંપનીએ ₹6 છે એ ડિબેન્ચર હોલ્ડરને પ્લસ X આવકવેરો, જેટલા ટકા આવકવેરો હોય એટલા વેરા, બરાબર, ડિબેન્ચર હોલ્ડર વતી આવકવેરા ખાતામાં ચૂકવવાનો રહેશે. બરાબર. અને આ રીતે ડિબેન્ચર હોલ્ડરને ₹6 થી વધુ રકમનો લાભ મળ્યો કહેવાય. તેથી ડિબેન્ચર હોલ્ડરની કુલ આવકમાં ₹6 પ્લસ X જે આવકવેરોનો સમાવેશ થશે અને આ વિધિને કર સહિતની કુલ રકમ બનાવી એટલે કે ગ્રોસિંગ અપ કહેવાય. બરાબર. હવે એના પછી આપણને અહીંયા જામીનગીરીઓના વ્યાજની જે કરપાત્ર છે એના માટેનું આપણને ચાર્ટ આપ્યું છે, એ સમજીએ. ખાસ આ મોસ્ટ IMP છે, જોઈશું. બરાબર. એના માટે આખો ચાર્ટ સમજીએ. જામીનગીરીઓના વ્યાજની કરપાત્રતા, તો એમાં સરકારી જામીનગીરીઓ આપી છે અને વેપારી જામીનગીરીઓ આપી છે. બરાબર. સરકારી જામીનગીરીઓમાં સંપૂર્ણ કરમુક્ત અને બીજું છે કરપાત્ર, અને વેપારી જામીનગીરીઓમાં કરમુક્ત અને કરબાદ. આ આખો કોષ્ટક યાદ હશે આપણને તો આપણા માટે દાખલા છે એ સરળ રહેશે. બરાબર. પહેલું કહે છે કે મૂળ સ્થાનેથી કપાત. બરાબર. સરકારી જામીનગીરીઓ હોય તો સંપૂર્ણ કરમુક્તમાં કપાત થાય નહીં અને કરપાત્ર હોય તો પણ કર કપાત થાય નહીં, પણ મૂળ સ્થાનેથી કર કપાત હોય અને વેપારી જામીનગીરીઓમાં કરમુક્ત જામીનગીરી હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો કપાય છે અને કરબાદ હોય તો મૂળ સ્થાનેથી આવકવેરો પણ કપાય છે. બરાબર. એના પછી બીજું, કુલ આવકમાં સમાવેશ. તો સરકારી જામીનગીરી હોય એમાં સંપૂર્ણ કરમુક્ત જામીનગીરી હોય તો સમાવેશ થતો નથી અને કરપાત્ર સરકારી જામીનગીરી હોય તો કુલ આવકમાં એનો સમાવેશ થઈ જાય છે. બરાબર. કુલ આવકમાં સમાવેશ હોય તો વેપારી જામીનગીરીઓ હોય તો કરમુક્તમાં કુલ આવકમાં એનો સમાવેશ થાય છે અને કરબાદ વેપારી જામીનગીરીઓ હોય તો કુલ આવકમાં સમાવેશ થાય છે. એના પછી ત્રીજું, ગ્રોસિંગ અપ. મોસ્ટ IMP કે સરકારી જામીનગીરીઓ હોય અને સંપૂર્ણ કરમુક્ત હોય તો ગ્રોસિંગ અપ થતું નથી અને સરકારી જામીનગીરીઓ કરપાત્ર હોય તો પણ થતું નથી, પણ વેપારી જામીનગીરીઓ હોય અને કરમુક્ત હોય તો ગ્રોસિંગ અપ થાય છે.
અને વેપારી જામીનગીરીઓ હોય અને કર બાદની વેપારી જામીનગીરીઓ હોય તો પણ ગ્રોસિંગ અપ થાય છે. બરાબર, એટલે આ ચાર્ટ છે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવું જરૂરી છે. હવે આપણને અહીંયા કંઈક કહે છે કે નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન મૂળ સ્થાનેથી આવકવેરાની કપાતના દર નીચે મુજબ છે. આપણને દર આપેલા જ હશે, ના આપ્યા હોય તો આ દર છે ખાસ ધ્યાન રાખવાના થશે. બરાબર, પેલું કહે છે સરકારી કોર્પોરેશનો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ડિબેન્ચર વગેરે અને શેર બજારમાં નોંધાયેલ કંપનીઓના ડિબેન્ચર પર 10%. બરાબર, કે સરકારી કોર્પોરેશનો અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ડિબેન્ચર વગેરે અને શેર બજારમાં નોંધાયેલ કંપનીઓના ડિબેન્ચર પર 10% અને અન્ય વેપારી જામીનગીરીઓ પર પણ 10%. બરાબર, હવે એક નોંધ આપેલી છે આપણને કે યાદ રાખો કે ડિબેન્ચર પર પાછલા વર્ષનું કુલ વ્યાજ ₹5,000થી વધતું ન હોય તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. વ્યાજ છે એ 5,000 કરતાં વધતું ન હોય તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી, કારણ કે આ સ્થિતિમાં મૂળ સ્થાને આવકવેરા કપાયો નથી, તેથી મળેલ વ્યાજ બરાબર જ ગ્રોસ વ્યાજ ગણાય. બરાબર, જો કોઈ રોકાણકારે તેનો પાન નંબર ન જણાવ્યો હોય તો 20%ના દરે ટેક્સ કપાશે. પાન નંબર ન આપ્યો હોય કોઈ રોકાણકારે તો એનો 20%ના દરે ટેક્સ છે એ કાપી લેવામાં આવશે. બરાબર, આ છે આપણું ત્રીજી થઈ ગયું. શું તો કે ત્રીજું હતું આવકવેરાની દ્રષ્ટિએ જામીનગીરીઓનું વર્ગીકરણ. એના પછી ડી છે કે સંપૂર્ણપણે કરમુક્ત વ્યાજવાળી જામીનગીરીઓ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું.